વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ માં અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 મેથ્સ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો મિત્રો આજે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર અહીંયા બાજુમાં એક વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો છે, એટલે કે 4 ભાગ આપેલા છે, બરાબર છે. એની અંદર ચોરસ છે, એમાં OA બરાબર 20 છે, આ OA બરાબર શું છે 20 છે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, બરાબર છે. એટલે અહીં તમને હું એક સિમ્પલ ફરી દોરું છું કે વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે, વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો છે. એટલે આ રીતે મિત્રો જોજો, આ વર્તુળ છે, આ વર્તુળ છે વર્તુળ. આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, બરાબર છે. એક જ મિનિટ જોઈ લેજો ફરી એકવાર, બરાબર ધ્યાન આપજો. ચલો, આ વર્તુળ છે, આ વર્તુળની ત્રિજ્યા કહેવાય, જોજો બરાબર. આવી વર્તુળની ત્રિજ્યા કહેવાય, આવી વર્તુળની ત્રિજ્યા કહેવાય, આ પણ વર્તુળની ત્રિજ્યા કહેવાય. પડી આ બધી વર્તુળ ત્રિજ્યા કહેવાય, આ બધી શું કહેવાય વર્તુળ ત્રિજ્યા. એટલે આ વર્તુળ ત્રિજ્યા, વર્તુળ ત્રિજ્યા, વર્તુળ ત્રિજ્યા, બરાબર છે. એટલે આ રીતે આખો જે વર્તુળ છે એ વર્તુળનો આ ચોથો ભાગ છે. આ કયો ભાગ? ચોથો ભાગ છે. ચોથો ભાગ એમાં ત્રિજ્યા છે, બરાબર. હવે ચોથા ભાગની અંદર એમ કહે છે કે આ ત્રિજ્યા અંદર એમ કહે છે કે ચોરસ દોરેલો છે. અંદર શું દોરેલો છે? ચોરસ દોરેલો છે. અને એ ચોરસની બાજુ 20 છે, એટલે આ બાજુ 20 છે. તો આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ જે છે OB, આ OB શું કહેવાય? એ ત્રિજ્યા કહેવાય. OB શું કહેવાય? ત્રિજ્યા જ કહેવાય ને, કારણ કે આપણે આખો જે ભાગ દોરેલો છે તો આ ત્રિજ્યા કહેવાય, OB ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય. અને OA 20 આપેલું છે, એટલે અંદર ચોરસ 20 છે, બરાબર છે. ત્રિજ્યા એરિયા પણ આ ચોરસની બાજુ 20, આ ત્રિજ્યા એરિયા પણ ચોરસની બાજુ 20, ત્રિજ્યા બરાબર પણ ચોરસની બાજુ કેટલી 20. એટલે અહીં આપણું શું મિત્રો શું કરવું પડે? આ 20 બાજુ અને 20 બાજુ પરથી ત્રિજ્યા શોધવી પડે, બરાબર છે. આવી કેટલો 20, આ 20, એટલે ચોરસ 20 20 પરથી પહેલા OB ની ત્રિજ્યા શોધવી પડે, બરાબર છે. એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શું કરવાનું કે લઘુ રૂટાંશ માઈનસ ચોરસ. પડી સમજ પડી? લઘુ રૂટાંશ માઈનસ ચોરસ. ઓકે ને? એટલે આ જે છે આખો આ વર્તુળ છે, આ વર્તુળ છે, એના કેટલા ભાગ છે? 4 ભાગ કર્યા, ચતુર્ભાગ છે, બરાબર. 1 2 3 અને 4 ચતુર્થાંશ ભાગ. એટલે આ ત્રિજ્યા કહેવાય અને આ બી ત્રિજ્યા જ કહેવાય, ત્રિજ્યા OB જ કહેવાય, બરાબર છે. ચાલો, હવે એમ કહે છે એમાંથી આ જે ભાગ છે એટલે વર્તુળનો ચતુર્થાંશ ભાગ કર્યો, વર્તુળનો ચતુર્થાંશ ભાગ થયો. ચાલો, હવે એ ચતુર્થાંશ ભાગની અંદર મિત્રો ચોરસ દોરેલો છે. આ રીતે અંદર શું છે? ચોરસ છે. અને OA ની લંબાઈ કેટલા હોય? એટલે કેટલી? 20 સેમી બાજુવાળો ચોરસ છે. તો એમ કહે છે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો આ કયો ભાગ કહેવાય? આખો આ જે ભાગ છે એ આ ભાગ કયો કહેવાય? પીઝાનો ટુકડો થયો, લઘુરૂટાંશ થયો, લઘુરૂટાંશનું ક્ષેત્રફળ થયો. અથવા અઠવાનો કેટલો બી ચાલે, વર્તુળનો ચોથો ભાગ. કયો? વર્તુળનો ચોથો ભાગ. અથવા પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. એમાં થીટા 90 મૂકો તો 9 ચોક 36, એટલે પાઈ r સ્ક્વેર છેદમાં 4 આવે. એટલે આખા વર્તુળનો ચોથો ભાગ લખો તો બી ચાલે. અથવા પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માં થીટા કેટલા મૂકવાના? 90 મૂકવાના, તો પણ જવાબ સરખો જ આવે, બરાબર છે. એટલે આપણે શું કરવાનું છે મિત્રો? આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? આખા લઘુરૂટાંશમાંથી આ ચોરસનો ભાગ કાઢી નાખવાનો. શું? આખા લઘુરૂટાંશમાંથી ચોરસ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આવી ગયો. આ લઘુરૂટાંશના ક્ષેત્રફળમાંથી શું? ચોરસ ભાગ કાઢી નાખવાનો. ચોરસ ભાગ શું કાઢી નાખવાનો? એટલે અહીંયા આવી ગયું શું? તમારું કમ્પ્લીટ જવાબ. એટલે અહીંયા આપણે લખીશ, સો અહીં લખીશ
આનું ખોલું ગયું કાં ખોલું અટવાઈ ગયું તો પછી રંગીન પ્રેસનું ક્ષેત્રફળ ચાલો હવે અહીંયા લખવાનું કે શું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર રંગીન પ્રદેશ શું કે ભાઈ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ પડી આ વર્તુળનો આખો લઘુ આ વર્તુળનો ચોથો ભાગ છે અને વર્તુળનો ચોથો ભાગ એટલે લઘુનો સ્થિયો એટલે આખા લઘુ વૃત્તાંશમાંથી અંદરનો જે ચોરસ જે ભાગ છે તે ચોરસ ભાગ શું કાઢી નાખીશ એટલે લઘુ વૃત્તાંશ માઈનસ ચોરસ લઘુ વૃત્તાંશ માઈનસ ચોરસ એટલે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ માઈનસ ચોરસ જોજો બરાબર જોજો ધ્યાન આપજો એટલે આવડી જશે બરાબર છે ચાલો તો લઘુ વૃત્તાંશ સૂત્ર શું પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અને ચોરસ કોણ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે અહીંયા તકલીફ શું પડશે મિત્રો મેઈન જે છે તે ત્રિજ્યા બરાબર છે ચોરસની બાજુ કેટલી 20 અહીંયા જે ચોરસ છે આ ચોરસની બાજુ 20 છે બરાબર છે આ બાજુ 20 એટલે અહીંયા લંબાઈ કેટલી 20 ગુણ્યા 20 લખી શકશો પડી પણ મેઈન જે છે આ લઘુ વૃત્તાંશનું ત્રિજ્યા કેટલી તો મેં કીધું કે આને કહેવાય શું ત્રિજ્યા અને શું કહેવાય ત્રિજ્યા એટલે OB બરાબર શું r એટલે અહીં મિત્રો તમારે ફરજિયાત પાયથાગોરસ કેન્દ્ર આગળનો ખૂણો આ કેટલો 20 પછી તમારે OB શોધવો પડે એટલે અહીંયા શું લખવું પડે પાયથાગોરસ સૂત્ર મૂકવાનું હોય આ તમારે શોધવાનું આ શોધવાનું O A B C આ કેટલો 90 ને એટલે કર્ણ બને એટલે સૂત્ર શું OB નો વર્ગ એટલે OB તમારા માટે ત્રિજ્યા કહેવાય કેમ ત્રિજ્યા કહેવાય મેં આગળ બતાવ્યું તમને ત્રિજ્યા કહેવાય ને અહીંયા મૂકીને શું આમ કરીને વર્તુળ દોર્યું બરાબર એટલે આ શું કહેવાય ત્રિજ્યા કહેવાય આ બે વચ્ચે ત્રિજ્યા કહેવાય એટલે OB શું કહેવાય ત્રિજ્યા અને એ જે ત્રિજ્યા છે તે તમારે અહીંયા શોધવી પડે એટલે ચોરસની 20 બાજુ પરથી તમારે ફરજિયાત r શોધવી પડે એટલે સૂત્ર શું પાયથાગોરસ કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે આ કોણ બને કર્ણ કોણ OB નો વર્ગ બરાબર શું OA નો વર્ગ વત્તા AB નો વર્ગ પડી OA નો વર્ગ વત્તા AB નો વર્ગ પડી OA કેટલા 20 એટલે 20 નો વર્ગ કેટલો 400 20 ગુણ્યા 20 કેટલા 400 AB નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 કેટલા 400 અને 400 વત્તા 400 કેટલા 800 બરાબર OB નો વર્ગ માટે OB બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 800 થાય ને આનું વર્ગમૂળ OB ને 800 નું વર્ગમૂળ કેટલું વર્ગમૂળ 800 એટલે OB બરાબર કેટલા થાય અંદર જોઈએ તો ફરી પાછો 400 ગુણ્યા 2 OB બરાબર વર્ગમૂળ 800 થાય 400 ગુણ્યા 2 થાય હવે માટે OB બરાબર શું થાય 400 નું વર્ગમૂળ કેટલું 20 400 નું વર્ગમૂળ કેટલું 20 અને 2 નું નો નીકળે એટલે વર્ગમૂળ 2 બરાબર છે 400 નું OB નો વર્ગ એટલે OB બેઠો 400 નું વર્ગમૂળ કેટલું 20 અને વર્ગમૂળ 2 એટલે 2 નું વર્ગમૂળ નો એટલે વર્ગમૂળ બેઠો એટલે માટે r બરાબર કેટલી આવી 20 વર્ગમૂળ 2 r કેટલા આવ્યા 20 વર્ગમૂળ 2 આવ્યો ને OB કોણ r કેટલો આવ્યો 20 વર્ગમૂળ 2 આવ્યો ને આ OB એટલે આ કેટલો 20 આ કેટલો 20 તો આ કેટલો આવ્યો 20 વર્ગમૂળ 2 બરાબર છે 20 વર્ગમૂળ 2 આવ્યો ચાલો એટલે ત્રિજ્યા 20 વર્ગમૂળ 2 આવી હવે આ 20 વર્ગમૂળ 2 જે છે તે તમારે અહીંયા r માં મૂકી દેવાની એટલે પાઈ કેટલો મૂકવાનો 314 ના છેદમાં 100 કોણ પાઈ r કેટલો ત્રિજ્યા કેટલી 20 વર્ગમૂળ 2 ગુણ્યા 20 વર્ગમૂળ 2 ગુણ્યા થીટા કેટલો કેન્દ્ર આગળનો ખૂણો એટલે 90 ને એટલે 90 છેદમાં 360 પડી પાઈ કેટલો 300 છેદમાં 100 r કેટલો
20 વર્ગમૂળ 2 ગુણ્યા 20 વર્ગમૂળ 2 છેદમાં 360 થીટા કેન્દ્ર આગળ ખૂણો કેટલો 90 ને એટલે આ કેટલો ચોરસ તો બધા ખૂણા કાટખૂણા એટલે કેટલો 90 છેદમાં 360 માઈનસ ચાલો લંબાઈ કેટલી 20 ગુણ્યા 20 એટલે 20 ગુણ્યા 20 એટલે શું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા લઘુવૃત્તાંશમાંથી ચોરસ બાદ કરો લઘુવૃત્તાંશ માઈનસ ચોરસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અને ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ તો કેટલી 20 ગુણ્યા 20 આપેલી છે હવે ત્રિજ્યા એટલે આ ત્રિજ્યા શોધવા માટે શું કરો પાયથાગોરસનો ઉપયોગ કરવો પડે કે ભાઈ આ ત્રિજ્યા શોધવા માટે આ ચોરસમાંથી OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ OA નો વર્ગ એટલે 20 નો વર્ગ 400 AB ચોરસની ચાર બાજુ સરખી 20 નો વર્ગ 400 20 નો વર્ગ 400 400 ને 400 800 બંને બાજુ વર્ગમૂળ કરે તો OB વર્ગમૂળ 800 ને વર્ગમૂળ 800 એટલે 400 દુ 800 400 નો વર્ગમૂળ 20 વર્ગમૂળ 2 એટલે OB બરાબર કેટલી આવી 20 વર્ગમૂળ 2 એટલે ત્રિજ્યા 20 વર્ગમૂળ 2 આવી એટલે અહીંયા પાઈ 300 જોડે છે 100 ત્રિજ્યા કેટલી આવી 20 વર્ગમૂળ 2 1 અને 2 વાર થીટા કેટલો 90 છેદમાં 360 લંબાઈ બદલો 20 ગુણ્યા 20 ઓકે ચલો હવે શું થાય હવે 9 ચોક 36 360 90 ચોક 360 9 ચોક 36 બરાબર હવે આ મીંડું ગયું એટલે કેટલો આવ્યો ચાલો એટલે 314 ગુણ્યા 2 ગુણ્યા 2 આ 2 બચ્યા બરાબર છે આ 2 ગુણ્યા 2 ફરી સોરી આ 314 બરાબર આ 20 નું મીંડું ગયું એટલે 2 વર્ગમૂળ એટલે 2 દુ 4 ગુણ્યા 2 બન્યો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કેટલો 2 થાય ને કેમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4 અને 4 નું વર્ગમૂળ કેટલું 2 તો આ વર્ગમૂળ 2 ગણો વર્ગમૂળ 2 એટલે 2 આ વર્ગમૂળ 2 ગણો વર્ગમૂળ 2 એટલે 2 આ મીંડું ગયું ને 2 ને 2 4 0 ગયા 0 ગયા 2 દુ 4 ને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4 4 નું વર્ગમૂળ 2 એટલે એ વર્ગમૂળ 2 ગણો વર્ગમૂળ કેટલો 4 રેડી સોરી વર્ગમૂળ 2 ગણો વર્ગમૂળ કેટલો 2 રેડી અને છેદમાં કેટલા આ 4 ઓકે ચાલો સમજ પડી ગઈ ને એટલે આ રીતે આવી ગયું બરાબર છે માઈનસ 20 કેટલો 400 ફરી 314 ના છેદમાં 100 બરાબર 20 વર્ગમૂળ 2 ત્રિજ્યા 20 વર્ગમૂળ 2 વાર 20 વર્ગમૂળ 2 ગુણ્યા 20 વર્ગમૂળ 2 થીટા કેટલો 90 છેદમાં 360 અને લંબાઈની 20 ગુણ્યા 20 ચાલો હવે 0 ગયો 314 બેઠો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 અને 2 દુ 4 બરાબર છે 20 એ 400 4 ગયો 4 કેટલો આવ્યો 628 માઈનસ 400 એટલે કેટલો આવ્યો 228 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યો રેડી બરાબર છે તો વેરી સિમ્પલ છે કે આ આખા વર્તુળનો ચોથો ભાગ વર્તુળનો શું ચોથો ભાગ ચોથા ભાગમાં અંદર શું છે ચોરસ અને OA બરાબર 20 એટલે કે 20 સેમી વાળો ચોરસ દોરેલો છે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું આખા લઘુવૃત્તાંશમાંથી ચોરસને શું કરવાનો બાદ કરવાનો બરાબર છે એટલે ચોરસ લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ પાઈ સ્ક્વેર છે 360 ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી 20 ગુણ્યા 20 આવી ગયો પાઈ 314/100 ખાલી r તમારે શોધવો પડે r એટલે OB શોધવો પડે તો આ 20 એટલે 20 પટી OB શોધવાનું તો પાયથાગોરસ OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ OA નો વર્ગ કેટલો 20 નો વર્ગ 400 AB નો 20 નો 400 વત્તા 400 કેટલા 800 હવે OB નો વર્ગ 800 એટલે બંને બાજુ 800 નો વર્ગમૂળ 800 એટલે 400 નું 800 થાય 400 એટલે 20 વર્ગમૂળ 2 બરાબર OB એટલે OB કેટલો 20 વર્ગમૂળ 2 એટલે OB કોણ ત્રિજ્યા કહેવાય એટલે આ જે ત્રિજ્યા છે તે અહીંયા મૂકો 20 વર્ગમૂળ 2 બે વાર 20 વર્ગમૂળ 2 20 વર્ગમૂળ 2 અને થીટા કેટલો 90 ચોરસના બધા ખૂણા કાટખૂણા થીટા કેટલો 90 એટલે આ બને શું કાટખૂણો થીટા બને કેટલા 90 પડી એટલાથી 90 9 ચોક 36 4 એટલે 2 આ 20 નું મીંડું 2 મીંડા ઉડી ગયા 314 આ 2 દુ 4 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલો 2 છેદમાં 4 બરાબર 400 4 ગયા 628 + 400 એટલે 228 સેન્ટીમીટર સ્ક્વેર આવે વેરી સિમ્પલ આખા લઘુવૃત્તાંશ પર ચોરસ બાર રંગીનું ક્ષેત્રફળ આવી જાય થેન્ક યુ વેરી મચ વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ મતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 10 મેથ્સ વર્તુળ સંબંધી ક્ષેત્રફળનો મિત્રો આજે આપણે જે પહેલો દાખલો જે ગણ્યો ને
તેના જેવો જ આ લેક્ચરની અંદર જ આપણે બીજો દાખલો ગણીએ છીએ કે વર્તુળનો ચતુર્થાંશ ભાગ, વર્તુળનો શું ચતુર્થાંશ ભાગ, એની ત્રિજ્યા કેટલી છે 7.5, એટલે ત્રિજ્યા કેટલી 3.5 અને ઓડી કેટલો 2, તો રંગીન પ્રેસનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. ફરી હું વર્તુળ દોરું છું એટલે આઈડિયા આવે તમને. સો કે જોજો મિત્રો, બરાબર જોજો, આ વર્તુળ છે, આ વર્તુળ જે છે એ વર્તુળની અંદર મિત્રો આ કહેવાય શું ત્રિજ્યા, આ ત્રિજ્યા કહેવાય, આ શું કહેવાય ત્રિજ્યા, આ ત્રિજ્યા કહેવાય. ચલો આ વર્તુળનો ચતુર્થાંશ ભાગ થઈ ગયો, વર્તુળનો ચતુર્થાંશ ભાગ. બરાબર. હવે એની ત્રિજ્યા કેટલી 3.5, એની ત્રિજ્યા કેટલી 14, ચતુર્થાંશ ભાગ થયો. વર્તુળનો ચતુર્ભાગ આ શું કહેવાય ત્રિજ્યા કહેવાય, ત્રિજ્યા કહેવાય આ ત્રિજ્યા. એટલે આ ત્રિજ્યા કેટલી 3.5, ત્રિજ્યા 3.5 પડી. ઓડી હવે એની અંદર આ રીતે શું, એની અંદર આ રીતે એક ભાગ આપેલો છે. બરાબર છે. સોરી, આ ચતુર્થાંશ ભાગ આમ દોરેલો છે, આમ ચાર સાઈડ દોરેલો છે. જરા ભૂલ થઈ ગઈ, કઈ નહીં. ચલો વર્તુળનો ચતુર્થાંશ ભાગ આ સાઈડ છે, આ વર્તુળ છે એનો આ ચતુર્થાંશ ભાગ ચાલો આ વર્તુળ છે. બરાબર છે. હવે એ વર્તુળનો આ કયો ભાગ, આ વર્તુળનો ચોથો ભાગ છે, વર્તુળનો ચોથો ભાગ થયો. તો એ ભાગ આ શું કહેવાય ત્રિજ્યા કહેવાય, અને એ ત્રિજ્યા કેટલી છે 3.5, એ આ ત્રિજ્યા કહેવાય. એટલે આ ત્રિજ્યા કેટલી 3.5. એની અંદર એટલે કે બી ઓ એ આખો લઘુરૂટાંશ, વર્તુળનો ચોથો ભાગ એટલે લઘુરૂટાંશ. બરાબર. એની અંદર મારો અંદર ત્રિકોણ છે ઓએડી, અને એની અંદર મારે આ રંગીન પ્રેસનું ક્ષેત્રફળ શોધવું છે. તો શું કરવાનું, લઘુરૂટાંશ માઈનસ ત્રિકોણ ઓબી. પડી લઘુરૂટાંશ માઈનસ ત્રિકોણ, વેરી સિમ્પલ. આ વર્તુળ છે, આખો વર્તુળ છે, ખ્યાલ આવી ગયો, એકદમ સિમ્પલ. આ વર્તુળ આગળ ભાગ છે એનો ચતુર્થાંશ ભાગ, એટલે આ શું કહેવાય ચતુર્થાંશ ભાગ. કાઢી નાખ્યો. ચાલો ચતુર્થાંશ ભાગ થઈ ગયો, થઈ ગયો ચતુર્થાંશ ભાગ. ત્રિજ્યા કેટલી 3.5. આ શું કહેવાય ત્રિજ્યા કેટલી, આખો વર્તુળ દોરેલો ત્રિજ્યા કેટલી 3.5. ઓડી કેટલો, આ ઓડી કેટલો 2, ઓડી 2 આટલો જ કાલે, આટલો ઓડી કેટલો 2. બરાબર છે. તો રંગીન પ્રેસનું ક્ષેત્રફળ શોધો. તો શું કરવાનું, આખા લઘુરૂટાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરીશ, બાદ કરીશ. એટલે રંગીન પ્રેસનું ક્ષેત્રફળ આવી જાય. એકદમ સરસ મજાનો દાખલો છે. બરાબર છે, આવડી જશે. બરાબર છે. પછી હું તમને એક એના જેવો જાતે કરવા આપું છું, એટલે ફર્સ્ટ ક્લાસ તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે. એમાં ત્રિજ્યા કેટલી છે, આમાં ત્રિજ્યા કેટલી, r બરાબર કેટલો 3.5, r કેટલો 3.5 અને OD બરાબર કેટલો 2. રેડી. એટલે અહીં મિત્રો દોરીશ. સો કે ભાઈ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. પડી થાય ને. આખો પીઝાનો ટુકડો, આખો શું પીઝાનો ટુકડો, આ રીતે આખો પીઝાનો ટુકડો એટલે વર્તુળનો ચોથો ભાગ, એની અંદરથી આ ત્રિકોણ જે છે તે શું કરીશ, બાદ કરીશ. બરાબર. લઘુવૃત્તાંશ માઈનસ ત્રિકોણ, લઘુવૃત્તાંશ માઈનસ ત્રિકોણ એટલે રંગીન પ્રેસનું ક્ષેત્રફળ આવી ગયું. બરાબર છે.
હવે એ લઘુવૃત્તના ક્ષેત્રફળ સૂત્ર શું? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણ હવે કાટકોણ ત્રિકોણ શું? 1/2 પાયો ગુણ્યા વેધ. કેમ એવું કર્યું? પાયો ગુણ્યા વેધ કેમ કર્યું? કેમ કે અહીંયા 60 નો ખૂણો એટલે તો વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. જો કેન્દ્ર સમબાજુ ત્રિકોણ હતે તો ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ મૂકતે. પણ અહીં ત્રિકોણ કયો છે? કાટકોણ ત્રિકોણ છે. આ રીતે મિત્રો કયો ત્રિકોણ છે? આ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ? કાટકોણ. આ કયો? OBD કાટકોણ ત્રિકોણ. એમાં OD કેટલો? 2 અને ત્રિજ્યા કેટલી? 3.5. પડી? ત્રિજ્યા કેટલી? 3.5. ચાલો હવે શું કરવાનું? ચાલો હવે અહીંયા કિંમત મૂકીએ. 1 2 પાઈ ગુણ્યા ત્રિજ્યા કેટલી? પાઈ કેટલો? આ કેટલો? 5 પાઈ કેટલો? 22/7 મૂકીએ. ચલો ત્રિજ્યા r કેટલી? 3.5 એટલે કેટલી? 35/10 ગુણ્યા 35/10. થીટા કેટલો? 90 એટલે થીટા કેટલો આવે? 90 આવે એટલે થીટા કેટલો? 90/360. જો પાઈ 22/7, ત્રિજ્યા કેટલી? 3.5 એટલે 35/10 ગુણ્યા 35/10. થીટા કેટલો? 90/360 છે. 90/360 માઈનસ 1/2. ચાલો પાયો કેટલો? આ પાયો અને આ વેધ. વેધ એટલે 90 એટલે આ શું કહેવાય? આ પાયો OBD. આ ત્રિકોણ છે OBD. આ પાયો કહેવાય OB કહેવાય પાયો અને વેધ કહેવાય OD. બરાબર છે? તો પાયો કોણ? 3.5 એટલે કે 35/10 અને વેધ કેટલો? 2. વેધ કેટલો? 2. વેરી સિમ્પલ. આખા લઘુવૃત્તાંશ વર્તુળનો ચોથો ભાગ એટલે 4 ટુકડા પાડીને જે એક ટુકડો બચે તેને લઘુવૃત્તાંશ કહેવાય. અને એ લઘુવૃત્તાંશમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. લઘુવૃત્તાંશ એટલે પાઈ સ્ક્વેર 360 માઈનસ 1/2 પાઈ ગુણ્યા વેધ. પાઈ 22/7, ત્રિજ્યા 35/10, 35/10, થીટા 90/360, 1/2 પાઈ ગુણ્યા વેધ. કે કેન્દ્ર આગળ 90 એટલે 1/2 પાઈ ગુણ્યા વેધ આવે. પાયો કેટલો? 35/10 અને વેધ કેટલો? 2. ચાલો મૂકીએ. 9 ચોક 36 પડી 360. ચાલો 7×5 = 35. 5 2 10 કેટલા આવે? 2 11 2 22 એટલે કેટલા આવ્યા? હવે અહીંયા મૂકીએ. 5 2 10 કેટલા આવે? 5 7 35 એટલે જવાબ કેટલો આવ્યો? 11 7 77 છેદમાં 4 2 8 માઈનસ 11 7 77 4 2 8. સિમ્પલ છે, ઉડાડવાનું છે, ઉડી જાય છે બધું. તો 77 છેદમાં 8 આવે અને આ કેટલા આવે? 2 આ 2 ગયા કેટલા આવ્યા? આ 1/2 પાયો 3 છેદમાં 2 વેધ. ચાલો કેટલા આવ્યા? 3.5 આવ્યો. કેટલો આવ્યો? અને 90 ઉડાડે તો કેટલો આવે? 35/10 પડી આવ્યો. એટલે એને કરીએ તો કેટલો? આમ કરો, ચાલો કઈ નહીં. 5 2 10 5 7 35 પડી. અહીંયા છે એટલે બાકી ઉડાડતે આમ 5 2 10 5 એટલે 7/2. હવે આનો જવાબ કેટલો આવે મિત્રો? ચોકડી ગુણાકાર કરી આપણે. જો આમ 77/8 માઈનસ 7/2 ચોકડી ગુણાકાર કરીએ તો કેટલા થાય? 77 એટલા આને એક કામ કરે લસા લઈ લઈએ. સિમ્પલ છે. 2 ચોક 8 એટલે 77 8 લસા 2 ચોક એટલે 7 ચોક 28 એટલે કેટલા આવે? 77 28 કેટલા રહી? 49/8 બરાબર છે. એટલે આનો જવાબ કેટલો આવે? 49/8 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. ફરી એકવાર જોઈ લો. આ 77/8 માઈનસ 7/2 લસા કેટલો રહે? 8 એટલે 8 1 8 2 ચોક 8 પડી. હવે 77 એકા 77 માઈનસ 7 ચોક 28 છેદમાં 77 માં 28 કેટલા રહે? 49 છેદમાં
એટલે 49/, આ સેમી સ્ક્વેર રેડિયન બેઝનું ક્ષેત્રફળ આવી જાય. જો મિત્રો લાંબો દાખલો એકદમ શોર્ટકટમાં પટાવ્યો, બરાબર છે, એકદમ ઈઝીલી મસ્ત સરસ મજાનો દાખલો પતાવ્યો છે, બરાબર છે. તો ફરી એકવાર છે, એકવાર શોર્ટ, એકદમ શોર્ટ, કે આ વર્તુળ છે, બરાબર છે, વર્તુળ છે, ફરી આ વર્તુળ છે, બરાબર છે. આ વર્તુળમાંથી ચોથો ભાગ છે એટલે પાય પર લઘુરૂટ, આખા લઘુરૂટાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. લઘુરૂટાંશનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર તેમાં 360 અને ત્રિકોણ 1/2 પાય ગુણ્યા 2. એમાં આ પાયો કોણ 3.5 અને વેધ કોણ 2, પાય 22/7, r નો વર્ગ એટલે કોણ ત્રિજ્યા 35 સેન્ટીમીટર અને ત્રિજ્યા કેટલો 90. ઉડાડતા એનો જવાબ આ આવે, બરાબર છે. તો આશા રાખું ચોક્કસ તમને આવડી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.